ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધન કરતા કહ્યું, સપના જેટલા મોટા હશે, સંકલ્પ એટલા મજબૂત હશે. ગુજરાતમાં અવસરોનો ભંડાર. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં વધી રહ્યું છે આગળ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 2 દાયકાની સફળતા ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, અમૃતકાળની પ્રથમ સમિટમાં બ્રાન્ડિંગની સાથે સાથે બોન્ડિંગનો સમન્વય. વાઇબ્રન્ટ સમિટ સમગ્ર વિશ્વ માટે જ્ઞાનની વહેંચણી અને નેટવર્કિંગ માટેનું બન્યું ભવ્ય પ્લેટફોર્મ. કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે ગુજરાત. પ્રધાનમંત્રીના એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના વિચારે ગુજરાતને વેપાર વાણિજ્યમાં અપાવી સફળતા. ગુજરાત બન્યું ઔદ્યોગિક હબનું ડેસ્ટિનેશન. વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિઓએ રોકાણ માટે દર્શાવી પ્રતિબદ્ધતા. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, આધુનિક ભારતના વિકાસના પ્રવેશદ્વાર ગુજરાતને ગ્રીન પ્રોડક્ટમાં બનાવીશું લીડર. તો ગૌતમ અદાણીએ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં ₹2 લાખ કરોડના રોકાણની કરી જાહેરાત. ગુજરાત બનશે સેમિકન્ડક્ટરનું હબ. વાઇબ્રન્ટ સમિટમાં માઇક્રોન ટેકનોલોજી કંપનીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે $2.75 બિલિયન રોકાણની કરી જાહેરાત. 20,000 રોજગારીનું થશે સર્જન. ટાટા ગુજરાતમાં કરશે ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન. તો મારુતિ સુઝુકી 30,000 કરોડના રોકાણ સાથે ગુજરાતમાં પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ મોડલ વર્ષના અંત સુધીમાં કરશે લોન્ચ. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનમાં આર્સેલર મિત્તલ કરશે રોકાણ. હજીરા સ્ટીલ હબ તરીકે વિકસાવવા બતાવી તૈયારી. મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોની અયોગ્યતાના મામલે વિધાનસભા અધ્યક્ષ આજે આપશે નિર્ણય. આજના નિર્ણય પર મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના 16 ધારાસભ્યોનું ભાવિ થશે નક્કી. ઉત્તર ભારતમાં છવાઈ શીતલહેર. હવામાન વિભાગનું આગામી 3 દિવસ ગાઢ ધુમ્મસ રહેવાનું અનુમાન. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં થઈ બરફવર્ષા, તો મુંબઈમાં વરસાદ. ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. મલેશિયા ઓપન બેડમિન્ટનમાં લક્ષ્ય સેન, એસ.એચ. પ્રણોય, ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડીની જોડી આજે ટુર્નામેન્ટમાં પોતાનો દાવો કરશે રજૂ. શ્રીકાંત અને તનિષા અશ્વિનીની જોડી પહોંચી બીજા રાઉન્ડમાં.